ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। આશરે ₹233 કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું। બ્રિજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વીતવા છતાં હજુ ઉમરલા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। ઉમરલા પાણેથા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય લોકોને મળેલા મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે। વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી। આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલી રૂપ બની રહ્યા છે। ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે। વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે। આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સિંગલ પટ્ટી છે, હાવ ખરાબ રસ્તો થઈ રહ્યો છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ રસ્તાનું વહેલી તકે આયોજન કરાવે। કરોડો રૂપિયાનો બ્રિજ બનાવેલો છે, ત્યાંથી વાહનો અવર જવર વધારે કરે છે, તેથી બધા વાહનોને બધાને તકલીફ પડે છે। અને બીજું કે કોઈ પણ માનો કે સારવાર માટે દવાખાને લઈ જતા હોય ને એમને તો સાવ તકલીફ વધારે પડે છે। બીજું કે ડિલિવરી વાળા પ્રોબ્લેમ તો એ ડિલિવરીનો પ્રોબ્લેમ હોય ને ત્યાં તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે, એટલે વહેલી તકે આ સમાધાન કરો। વડિયા તળાવથી માલસર બ્રિજ સુધીનો જોડતો રસ્તો જે છે એ એકદમ ખરાબ થઈ ગયેલો છે કે જેથી વાહને લઈને જતા આવતા બધાને બહુ તકલીફ થાય છે, એક્સિડન્ટો પણ થાય છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ ક્યારે બનશે? બ્રિજ તો બનાવી દીધો છે કરોડો રૂપિયાનો, પણ રોડ ક્યારે બનશે એ સમસ્યા બધાને અને કોણ બનાવશે આ બધાને બહુ તકલીફો પડે છે। અને તમે જોઈ શકો છો કે આ રસ્તા જતા વાહનોને કેટલી તકલીફ થાય છે।